જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા ભરેલા મરચાંનું શાક બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં અડધો કપ ખારી શીંગ સાથે અડધો કપ ગાંઠિયા એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેવા તલ એડ કરી દરદરો પાવડર બનાવી લઈશું. અને હવે તેમાં આપણા મસાલા પણ કરી લઈએ. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન વરિયાળી અને અડધી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. તો મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને 1 સ્પૂન ગોળ, સાથે લીલા ધાણા, 1 લીંબુનો રસ એડ કરીશું. પણ લીંબુ વધારે મોટું હોય તો અડધા લીંબુનો રસ એડ કરવાનો અને 1 સ્પૂન જેવું તેલ એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી આ રીતે બાઇન્ડિંગ આવી જાય એ રીતે મસાલો બનાવી લેવાનો. અને હવે મરચાંને આ રીતે આપણે 2 સ્લીટ કરીશું. અને જો આ રીતે સ્લીટ ના કરવા હોય અને ડીટીયાના ભાગથી તમારે કટ કરીને બિયાનો ભાગ અલગ કરવો હોય તો પણ તમે કરી શકો. પણ આ મરચાં નાના છે એટલે તેમાં બિયાનો ભાગ સાવ ઓછો છે એટલે આપણે આ રીતે કટ કર્યા છે. અને હવે મરચાંમાં હળવાથી આપણે આ રીતે પ્રેસ દઈને ફિલિંગ કરી દઈશું. અને જે મસાલો વધ્યો છે તે આપણે ઉપર એડ કરીશું એટલે મરચાંનું શાક છે ખૂબ જ સારું બનશે. અને હવે પેનમાં 2 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું તતડવા લાગે એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને મરચાં એડ કરી સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે બધા મરચાંને આ રીતે પલટાવી દેવાના. તો આ જ રીતે તમારે મરચાંને 2 થી 3 વાર આ રીતે પલટાવી દેવાના એટલે મરચાં છે બધી સાઈડ સારા એવા સતળાઈ જશે. તો મરચાં પણ સારા એવા સતળાઈ ગયા છે. અને હવે જે મસાલો વધ્યો હતો તે એડ કરી સ્લો ફ્લેમ પર 2 મિનિટ માટે થવા દઈશું એટલે મસાલો પણ સારો કૂક થઈ જશે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપર ફ્રેશ લીલા ધાણા એડ કરીશું.